हमारी होनी हमारे आंखों के सामने जनी है। हम कुछ भी नहीं कर सकते, कुछ नहीं करे, हम बेबस थे। આ પીડા છે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીની, જેમણે પોતાની દુકાન અને માલ સામાન સળગતો જોયો છે. પોતાની દુકાનોમાં રહેલા માલની સ્થિતિ જાણવા માટે વેપારીઓ અંદર જવા માંગે છે, પણ लाखों रुपए की मिलकत पड़ी है और हमको देखने की फुर्सत नहीं है। डंडा ले लेके घुमाते जाओ जाओ इधर जाओ 5 दिन से हम डंडा खा के इधर जा रहे हैं। વેપારીઓએ રમજાન મહિનાની ખરીદીને ધ્યાનમાં રાખીને સ્ટોક ફૂલ કરી રાખ્યો હતો, જેના કારણે તેમને ભારોભાર નુકસાન થયું છે. जो नुकसान का कोई अंदाज नहीं है अभी, वो हिसाब माल तो कोई गिना होता रहता है। रमजान का सीजन है, स्टॉक फुल था, बस इतना कर सकता हूँ, कैलकुलेट बोल नहीं सकता हूँ. सब व्यापारी 4,000 और 5,000 जो भी व्यापारी सब रोड पे आ गए. વેપારીઓ સતત ચોથા દિવસે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ બહાર એકઠા થયા. તેઓ પોતાની દુકાનોમાં રહેલા માલની સ્થિતિ જાણવા માટે ચિંતિત દેખાયા. વેપારીઓનો અંદાજે 700 દુકાનોમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો છે. તેઓ સરકાર તરફથી રાહતની જાહેરાતની રાહ જોઈ રહ્યા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.